जय श्री राम। हर हर महादेव। नौकरी करता करता, बिजनेस करता करता, भक्ति करता करता भूली न जाता कि जीवन કેટલું બાકી છે। 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ। કારણ કે જીવનમાં આનંદ ન હોય, જીવનમાં હેપીનેસ ન હોય તો તમે બીજાને સુખી નથી કરી શકતા અને પોતે દુઃખી રહેશો। દુઃખી માણસ કલ્યાણ ન કરી શકે। દુઃખી માણસ તો હંમેશા દુઃખ શોધે, બુરાઈ શોધે। અને જીવનમાં આનંદ છે તો પોઝિટિવ એનર્જી હોય। ભૂલી ન જાતા, નેવર। પણ લોકો ભૂલી જાય છે। નોકરી કરતાં કરતાં ભૂલી જાય છે બસ લૂંટો। બિઝનેસ કરતાં કરતાં ભૂલી જાય છે નકલી વસ્તુ વેચો। ભક્તિ કરતાં કરતાં અહંકાર આવી જાવ અને પોતે ભગવાન બની જાવ। ધોખા કરો છો। બીજાને લૂંટે ઠગે એ બરોબર નથી, પણ મનુષ્ય આજકાલ તો પોતાને લૂંટે ઠગે। ભગવાન મનુષ્ય શરીર આપેલા છે। હેપીનેસ છે જીવનમાં, ભક્તિ છે જીવનમાં, કરુણા છે જીવનમાં। કોઈ દિવસ પરોપકાર કરેલા છો? સારા વિચાર આપેલા છો? અને જેના માટે પૈસા ભેગા કરો છો એ ખાનદાની હોય તો યુઝ કરી શકે, અને શરીર સારું હોય તો તમે પૈસા ઉપયોગ કરી શકો, બાકી કોઈ નથી કરી શકતા। ભૂલી ન જાતા, હંમેશા યાદ રાખો। ધર્મ માનતા હોય કે ન માનતા હોય, ભગવાનને માનતા હોય કે, પણ મનુષ્ય જન્મ તો મળેલા છે ને પરોપકાર માટે, આનંદ માટે। નદી બહેતી હોય ને તો એમાં લોકો સ્નાન કરે, લુગડા ધોવે, પાણી પીવે। આ જીવન પણ બહેતા હોવા જોઈએ, કલ કલ ઝરણા જેવી રીતે। તો જીવનમાં આનંદ હોય તો કોઈ પ્રાપ્ત કરી શકે। તમારાથી કોઈ 5 રૂપિયા પ્રાપ્ત કરી શકે, કોઈ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, પણ આજકાલ તો લોકો અહંકારમાં ભૂલી ગયા છે। જીવન તમારું નથી। ધર્મ માનતા હોય તો પ્રભુ આપેલા છે, ધર્મ ના માનતા હોય તો ભગવાનને ન માનતા હોય તો માતા પિતા જન્મદાતા છે। પણ જિંદગીમાં આનંદ તો કરો, દુબારા જિંદગી નહીં મળશે। જીવન કેટલું બાકી છે। મંદિર ન જાઓ તો ભગવાન નારાજ ન થાય, ધર્મ કર્મ ન કરો તો ભગવાન નારાજ, પણ જીવન આપેલા છે, આ મંદિર છે, જીવતા જાગતા મંદિર છે। તમે આનંદ કરેલા છો? તમે જોઈને લોકો ખુશ થાય છે કે તમે જોઈને લોકો છુપી આવે છે? તમે જોઈને લોકો આનંદિત હોય તો જીવન સફળ છે।